અરવલ્લી જિલ્લાના માલપુર પંથકમાં એલસીબીએ ફિલ્મી ઢબે પીછો કરી વિદેશી દારૂની મોટી હેરાફેરીનો પર્દાફાશ કર્યો છે। સોમપુર ચોકડી નજીક પોલીસે ખોટી નંબર પ્લેટ લગાવેલી બલેનો કારમાંથી 1102 બોટલ અને ટીન સહિત ₹7.73 લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે। એલસીબીને બાતમી મળી હતી કે માલપુર તરફથી એક બલેનો કારમાં વિદેશી દારૂનો જથ્થો લઈ જવાઈ રહ્યો છે। બાતમીના આધારે એલસીબીની ટીમે સોમપુર ચોકડી પાસે વોચ ગોઠવીને દરમિયાન પોલીસને જોઈને કાર ચાલકે પૂરપાટ ઝડપે વાહન ભગાવી દીધું હતું। પોલીસે ફિલ્મી સ્ટાઇલમાં કારનો પીછો કરતા ચાલકે કાબુ ગુમાવતા બલેનો કાર રોડના ડિવાઈડર પર ચડી ગઈ હતી। અકસ્માત સર્જાતા કારમાં સવાર બે શખ્સો દારૂ ભરેલી કાર મૂકી અંધારાનો લાભ લઈ ફરાર થઈ ગયા હતા। પોલીસે કારની તપાસ કરતા અંદરથી કુલ 1102 બોટલ અને ટીનમાં ભરેલો વિદેશી દારૂ મળી આવ્યો હતો। તપાસ દરમિયાન કાર પર લગાવેલી નંબર પ્લેટ પણ ખોટી હોવાનું સામે આવ્યું હતું। પોલીસે વિદેશી દારૂ બનેલો કાર અને કુલ ₹7,73,000 થી વધુનો મુદ્દામાલ કબજે કર્યો છે। સમગ્ર મામલે માલપુર પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધી ફરાર આરોપીને ઝડપી પાડવા માટે ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે। જયેશ પટેલ, દ્રષ્ટિકોણ ન્યૂઝ, માલપુર, અરવલ્લી।